અકલના ભાવાર્થમાં પાના નંબર 56 ઉપર એક સાથે 4 કડી છે, એ આપણે લઈ લઈશું. રમે અહોર્નિશ રજની દન માત્મય સગળું મૂકી મન રાસ રમણની લીલા કરીને સંબંધીમાં પોતે પરવરી દયાદાસની આણી મન પ્રેમે પોખ્યા પુષ્ટિજન વ્રજ રમણની જે છે વાત તે નિજ જનને દીધી દાત પ્રથમ જે જન પાસે હતા તેને સંબંધે કીધા છતાં. હવે આ કડીનો આપણે ભાવાર્થ. સેવ્ય સેવન પ્રકારનું વર્ણન કરી તેના ભાવ સાથે વૈષ્ણવના ભાવનું વર્ણન કર્યું છે અને પ્રભુ તેના પ્રેમ ભાવને વશ થઈને તે સેવક જનોની પાસે વસી રહ્યા છે અને નિત્ય પ્રતિ તેમને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન કરી આનંદ મોદ હર્ષને વધારી રહ્યા છે. પૂર્વની લીલા સંબંધવાળા જીવનો અંગીકાર કરવા અને તે જીવને આ કળિયુગમાં તે જ લીલાની પ્રાપ્તિ કરાવવા માટે આ શ્રી ભૂતલમાં પધાર્યા. તેને પોતાના નામનું બાનું આપી બિરદ વચન પાડી તે જીવને તે લીલા સંબંધ કરાવી ભૂતળમાં તેને તે લીલાનું અનુભવનું દાન સેવા સમરણ દ્વારા આપી પૂર્વેની લીલાની સ્મૃતિની અનુભૂતિ કરાવી તેને પુનઃ તે ગોલોકધામની પ્રાપ્તિ કરાવવા માટે સર્વ લીલા પ્રકાર આ ભૂતળમાં પ્રગટ કર્યો. આપણે આવ્યું ને ધનબાઈનું લીલાનું સ્વરૂપ સામગ્રી સિદ્ધ કરવાનું છે. અહીંયા પણ લીલાનું અહીંયા ભૂતલમાં પણ એ જ સેવા મળી છે. એનાથી વધારે અનુસંધાન પૂરવનું સ્મૃતિ અને અનુભૂતિ કરાવીને અહીંયા આપણને એ વાત મળી આવે કે ગોલોકધામની પ્રાપ્તિ ફરીવાર કરાવવા માટે લીલામાં પણ એ જ પ્રકારનો સેવા આપી છે. એ વાત અહીંયા આવી કે પ્રથમ જે જન પાસે હતા તેને સંબંધે કીધા છતાં. હવે 22મી કડી જે છે એનું આગળ આવે છે કે પુષ્ટિ જીવો બીજા જીવો કરતા જુદા પ્રકારના છે. તે પુષ્ટિ સૃષ્ટિના જીવો પ્રભુજીની સ્વરૂપ સેવા અર્થે રમણ અર્થે જ પ્રગટ થયા છે. તેથી તે જીવને અલૌકિક વૈદિક કર્મયુક્ત સાધનો કરવાના રહેતા નથી. જે આપણે આખું વતનામૃતમાં ભૂપેન્દ્રલાલજી સમજાવે છે કે આપણે એવા કોઈ લૌકિક વૈદિક કાર્ય કરવાના નથી. કેમ કે ઠાકોરજીની શ્રીઅંગમાંથી પુષ્ટિ સૃષ્ટિ પણ એ કોને? જે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જીવ રહે છે એમને જ. અને પુષ્ટિ સૃષ્ટિની જ વાત છે. પછી જો એમાં બાધકતા ભાવ સાધકતા ભાવ વિશે વિશેષમાં સમજાવેલું છે એ વાંચીને આગળ નિર્ણય લેવો. માત્ર પ્રભુની સેવાર્થે જ તેમનું પ્રાગટ્ય થયું છે. ભગવત સેવામાં પ્રભુના સુખનો વિચાર કરી સેવા કરે છે જેમાં કોઈ જાતની મિશ્રતા નથી. એટલે કે જે સેવા કરે ને એમાં કોઈ પણ સામેથી કાંઈ વસ્તુ લેવા માટે કે કાંઈ સાધન તરીકે મને આટલું જોવે છે અપેક્ષાવાળી સેવા નહીં. એટલે અહીંયા કીધું કે કોઈ જાતની મિશ્રતા નથી. જે શુદ્ધ નિર્ગુણ પુષ્ટિ ભક્તો કહેવાય છે. નિરૂપતિ પ્રેમ અનહદ સ્નેહ એ તેનું મુખ્ય લક્ષણ છે. તેથી તે ભજનાનંદના ઉત્તમ અધિકારને પ્રાપ્ત કરે છે. તેથી તેને સાધન સેવા સમરણ ફળ પણ પ્રભુ છે. એટલે કે બધું પ્રભુ ઠાકોરજીને પામવા માટે જ બધું, ઠાકોરજીના પ્રસન્નતા માટે બધું મુખ્ય લક્ષણ છે. જીવન આખું ઠાકોરજીને સમર્પિત. તે બીજા અન્ય કોઈ સાધનોને જાણતા નથી. તેથી તેને પ્રભુ કૃપાનું દાન થતાં ભગવત સ્વરૂપમાં આસક્ત રહે છે. બીજું કોઈ અન્ય અપેક્ષા તેને રહેતી નથી. તે જ પુષ્ટિજન કહેવાય. તેની સાથે પ્રભુ પણ પોતાનું મહાત્મ્ય ભૂલીને તેની સાથે રમણ કરે છે. આપણે ઘણીવાર પુષ્ટિ સંહિતામાં પ્રસંગ આવે ને ત્યારે ડોલોત્સવમાં આપણે જોયું હોય કે ઠાકોરજી પણ પોતાપણું ભૂલીને ખેલવા પધાર્યા અને પરસ્પર ખેલ ખેલે છે. એટલે અહીંયા એ વાત આવે છે કે ઠાકોરજી પણ પ્રભુ પણ પોતાનું મહાત્મ્ય ભૂલીને તેની સાથે રમણ કરે છે. એટલે ઠાકોરજી પોતે ઠાકોરજી છે એ પ્રમાણે વર્તન ન મૂકીને સખા ભાવે બધાની સાથે ખેલેલા છે. કેમ કે બધા જ અષ્ટસખાની સાથે નરસિંહ ભટ્ટને ત્યાં જે ઠાકોરજી હિંડોળે ઝૂલ્યા અને જ્યાં સેંદરડામાં જેટલી જગ્યાએ ઠાકોરજીએ ડોલોત્સવ મનાવ્યો છે ત્યાં પણ એ બધા તો અષ્ટસખાની સાથે મનાવ્યો છે. ઠાકોરજી સખા ભાવથી પોતાપણું ભૂલીને સાથે સાથે રમણ કર્યું છે. એવું અહીંયા વાત આવી. શુદ્ધ પુષ્ટિ જીવોનું સ્વરૂપ પણ ભગવાનના સ્વરૂપ જેવું છે. એટલે આ ભગવદીઓની વાત આવી. આનંદમય છે. ભગવાન સચ્ચિદાનંદ છે તેમ આ જીવો પણ સચ્ચિદાનંદ છે. ભગવાન જેમ લીલાર્થે અવતાર ધારણ કરે છે તેમાં ભક્તો પણ લીલાર્થે અવતાર ધારણ કરે છે. એટલે ઠાકોરજી
ઠાકોરજી પહેલાં જ્યારે પધાર્યા ને, જે ઠાકોરજી વતનાવ્રતમાં કે ક્યાંક આજ્ઞા છે કે અમુક જીવો અમારી સાથે પ્રગટ્યા છે, અમુક જીવો હજી પણ પ્રગટ થશે, અને અમુક અમારા પહેલાં. એટલે કે ઠાકોરજી જ્યારે ભૂતલમાં પધાર્યા ને, ઠાકોરજીની સાથે સાથે એ બધા ભગવદીઓ, એમના લીલામાં એના જીવો છે, આ બધા ભગવદીઓ, એ વાત કરી કે લીલા અર્થે અવતાર ધારણ કરે છે. તેમાં ભક્તો પણ લીલા માટે અવતાર ધારણ કરે છે. ભગવાનમાં જેમ 6 ગુણ છે, તેમાં શુદ્ધ પુષ્ટિ ભગવદીઓમાં 6 ધર્મો છે. પુષ્ટિ સૃષ્ટિના જીવોમાં ભગવાનના સદંશ, ચિદંશ અને આનંદાનંશ, એ 3 ગુણો છે. પુષ્ટિ સૃષ્ટિના કાર્ય કારણરૂપ પુષ્ટિસ્થ પ્રભુ જ છે. પુષ્ટિ જીવોના પ્રાણરૂપ અને આલોક પરલોકના જ્ઞાન ક્રિયાયુક્ત પ્રભુ જ છે. એટલે બધું આપણે ગૂઢ ન સમજાય ને, તો એ ભગવદીનું આખું જીવન ઠાકોરજી જ મય છે એવું જ આપણે સમજીએ. એ આ બધા જીવોની જ વાત કરી રહ્યા છે. આ સૃષ્ટિ નિત્ય છે, અલૌકિક છે. પુષ્ટિસ્થ પ્રભુ સેવકની ઈચ્છા મુજબ પોતાના આનંદમય શ્રીઅંગથી જ ફળ આપે છે. આથી તે સેવકજનો તેની સાથે સ્વદેહે રમણ ભૂતલમાં કરે છે. ત્યાં પોતાની માથે બિરાજતા સેવ્ય સેવનમાંથી પ્રભુ તેને સાક્ષાત દર્શન આપે છે. એટલે હરબાઈ બા, હરિબાઈ, હીરાજી, ઘણા ભગવદીઓ છે જેની સાથે ઠાકોરજી પોતાના સેવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થઈને ભગવદ ગુષ્ટ કરતા અને વાતો કરતા. એવી અહીંયા વાત આવી. લોકવત ચેષ્ટાની જેમ પ્રભુ તેને અલૌકિક સુખદાન આપે છે. તેની સાથે વાર્તાલાપ કરે છે, હાસ્ય વિનોદ કરે છે, અનેક પ્રકારના ભાવનું દાન આપીને તેને સંતોષે છે. તેને સેવામાં પુષ્ટિ ફળ સ્વરૂપાનંદનું દાન આપી રહ્યા છે. જે સેવક જેવા ભાવથી લાડ લડાવે તેને તેવા ભાવનું પોષણ આપ કરવા તેની સાથે રમણ કરે છે, અને સદૈવ તેની સાથે જ બિરાજી રહ્યા છે. હવે 23મી કડી આવતા વખતે લઈશું. દ્વાપરમાં જેને રચ્યું રાસ. અત્યારે આપણે પ્રથમ જે જન પાસે હતા ને તેને સંબંધે કીધા છતાં ત્યાં સુધી જોયું. રમેઓહર્નિશ રજનીદન મહાત્મય સગળું મૂકી મન, એ બધાનો આપણે આમાં ભાવાર્થ આવી ગયો કે ઠાકોરજી પોતાનું મહાત્મય બધું મૂકીને અહોર્નિશ રજનીદન, રાત ને દિવસ આ બધા ભગવદીઓની સાથે રમણ કરી રહ્યા છે. અને જે પ્રથમ જે જન પાસે હતા ને તેને પણ સંબંધે કીધા છતાં આ બધું જ આની અંદર આપણે ભાવાર્થમાં આવી ગયું. હવે 23મી કડી આવતા વખતે લઈશું. દ્વાપરમાં જેને રચ્યો રાસ. અત્યારે આટલું જ બોલીને હાકલનો ભાવાર્થને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. નાની વાતમાં આપણે અત્યારે મોહનદાસ કાણાના કારણિક ભગવદીના નામ સ્મરણ લઈએ છીએ. એમાં હવે થોડાક જ બાકી છે. આજે બધાય ભગવદીનું નામ આવી જશે. આ મોહનદાસ કાણાના એ કારણિક ભગવદી છે જે મોહનદાસ કાણા પ્રસાદ લેતા, સૂતા, જાગે ત્યારે પ્રત્યેક કામ નામ લઈને આ ભગવદીઓના નામ લઈને જ કરે. એ આ બધા ભગવદીઓનું આપણે નામ સ્મરણ કરી રહ્યા છીએ. એમાં લખો મોનાણી, એમના વિશે લખ્યું છે. જામનગર નિવાસી, જ્ઞાતે ભાટિયા વૈષ્ણવ. નામ માલકામાં લખેલું છે એ પ્રમાણે કડી લખી છે કે લખો મોનાણી નગર માસુક ધામ જેનો વાસ. ભૂપેન્દ્રલાલજીની ભગવદીની નામ માલકા છે પુસ્તકમાં, એમાંથી આ કડી છે. લખોભાઈ વૈષ્ણવના સ્વરૂપમાં અપાર પ્રીતિ રાખતા. એટલે કે સામે જે વૈષ્ણવ છે ને એ મારા ઠાકોરજી સમાન જ છે, એટલી બધી પ્રીતિ હતી. પોતાના આંગણે નિત્ય વૈષ્ણવને તેડાવા તેમણે પોતાની દેહ ભગવદી અર્થે જ અર્પણ કરી હતી. તેવા ટેકીલા હતા. તેની ઉપર શ્રીજીએ ઘણી કૃપા કીધી હતી. એવા લખો મોનાણીને આપણા દંડવત પ્રણામ પહોંચે. એટલે કે જે પ્રગટ સ્વરૂપ ઠાકોરજી તો બિરાજતા હતા, પણ જ્યારે વૈષ્ણવો પણ બિરાજે છે એ જ પ્રગટ સ્વરૂપ ઠાકોરજીનું છે એવું જ માનતા હતા. એવું અહીંયા આવ્યું કે વૈષ્ણવના સ્વરૂપમાં જ અપાર પ્રીતિ હતી. એટલે કે વૈષ્ણવ એ જ મારા ઠાકોરજી, એમની અંદર મારા ઠાકોરજી છે, એટલે વૈષ્ણવના સ્વરૂપમાં ઠાકોરજી બિરાજે છે. એટલે જ્યાં સુધી એમની દેહ રહી ત્યાં સુધી એ વૈષ્ણવને તેડાવે અને વૈષ્ણવની સેવા ટેલ કરે. બીજા છે હરજી કેશવ. હરજી કેશવનો આખો પ્રસંગ ગુણમાલ ભક્તમાલમાં આવી ગયેલો છે, આપણે યુટ્યુબ પર પણ છે, પણ અહીંયા થોડું અનુસંધાન લઈ લઈએ. નાગોરી વાણિયા, અહીંયા લખ્યું છે અમદાવાદ નિવાસી. હરજી કેશવ ઉપર ઠાકોરજીની ઘણી કૃપા. એટલે કે પહેલા જામનગરના, પછી અમદાવાદમાં રોકાઈ ગયા. અહીંયા આગળ આવે છે કે તેમણે સર્વ સમર્પણ શ્રીજીને જામનગરમાં કર્યું હતું, પછી અમદાવાદ નિવાસ કર્યો હતો. શ્રીજીને ભલી ભાતે સેવા ટેલ કીધી હતી. ગોપેન્દ્રજીએ ઘણા જશ કહેવરાવ્યા છે, તેવા કૃપાપાત્ર હતા. હરજી કેશવનું આપણે થોડું હજી લઈ લઈએ.
પહેલેથી છેલ્લે સુધી ટૂંકા પ્રસંગમાં કે આ હજીકેશવ જેમણે શરૂઆતમાં શંકર ભગવાન પર આસક્તિ હતી, પછી ઠાકોરજીના વચનામૃતમાંથી એને ઊભું થઈને શંકર ભગવાનને ત્યાં જવાનું, દર્શન કરવા જવાનો ભાવ થયો. ઠાકોરજી ગોપેન્દ્રલાલજીની સાથે સાથે ત્યાં આગળ પધાર્યા. શંકર ભગવાને પ્રગટ થઈને આજ્ઞા કરી કે આજ તો સાક્ષાત ઠાકોરજી છે, એમના શરણે જાઓ. પછી ઠાકોરજી પર પૂર્ણ ભાવ થયો, ધીરે ધીરે સર્વ સમર્પણનો ભાવ થયો. અને ઘરે ત્રીજા ભાઈ જે છે એમને પણ કહી દીધું કે જે પણ મિલકતના ભાગ પડે છે, અમારા ભાગની જે મિલકત છે અમને આપી દો, એ પ્રમાણે અમારે સર્વ સમર્પણ કરવું છે અમારી મિલકતનું. તો ત્રણેય ભાઈઓએ પછી ભાવ થયો, ત્રણેય ભાઈઓને સર્વ સમર્પણ કરી ઠાકોરજીને જેટલી પણ સંપત્તિ હતી એ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી દીધી, સમર્પણ કરી દીધી. અને પોતાના પરિવાર સહિત સમર્પણ કર્યું, કેમ કે પોતાના ત્રણેયની પત્નીએ પણ સમર્પણ કર્યું કે તમે તમારું સર્વ સમર્પણ કર્યું છે તો અમે તમારા જ છીએ, તો અમે પણ સમર્પિત જ છીએ ઠાકોરજીના. પછી એવી રીતે ઠાકોરજીની સાથે સાથે સેવા ટહેલમાં જીવન ગાળવા માંડ્યા. પછી અમદાવાદ ઠાકોરજીનો મુકામ હતો. ઠાકોરજીના અમદાવાદમાં મુકામમાં એ લોકો જલ ભરવા ગયા, તો ત્યાં આગળ શરીરમાં પરિશ્રમ ઘણો પડ્યો, તો ઊંઘ આવી ગઈ અને જલ ભરવામાં અવેર થઈ. અહીંયા ઠાકોરજી રાહ જોઈ રહ્યા હતા. પછી અચાનક જ એમને થયું કે ઠાકોરજીને પરિશ્રમ થયો છે, ત્યાં ઠાકોરજીને ત્યાં પહોંચે છે. ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે અહીંયા જ રોકાઈ જાઓ. તો વિનંતી કરે છે કે અમે તો સર્વ સમર્પણ કર્યું છે, અમે કઈ રીતે અહીંયા રહીશું? ત્યારે ઠાકોરજી કહે છે, અરે ઠાકોરજીએ કીધું છે કે તમે વીમાનો ધંધો કરો, 10,000 રૂપિયા તમને આવતીકાલે મળશે. વીમાનો ધંધો કર્યો, 10,000 રૂપિયાનો એમને વેપાર થયો. અને પછી એ રીતે અમદાવાદ નિવાસ કર્યો. એમના દીકરાનું જ્યારે સંબંધ કર્યો છે, એમના દીકરાના સંબંધમાં ખબર પડી છે કે સામે જેમની સાથે સંબંધ કર્યો છે એ વૈષ્ણવની દીકરી નથી. તો એવું વિચારે છે કે આપણો દાસ ચાલ્યો જાય તો કેવું રૂડું કે અવૈષ્ણવની સાથે સંબંધ ન કરવો પડે. તો આ એવા દાસ, એમના દાસ સ્કૂલેથી આવે છે અને વિચારે છે શું વાત ચાલી રહી છે, તો કે અમે આવી રીતે વાત કરી રહ્યા છે, દાસ ચાલ્યો જાય તો ધર્મ સચવાય રહે. એવી રીતે દાસે જયસિંહ ગોપાલ કીધા અને દાસ ચાલ્યો ગયો. એવા હરજી કેશવ હજી પણ આગળ છે, પણ કેટલું કહીએ. એવા હરજી કેશવ કારણિક ભગવતી છે મોહનદાસ કાણાના. પછી છે સવાભાઈ બરાઈ, બારાના રહીશ હતા, જ્ઞાતે ભાટિયા વૈષ્ણવ. તે કીર્તન વાર્તાના અનુભવી હતા, નિત્ય પોતાને ત્યાં ભગવદ વાર્તા કરતા અને વૈષ્ણવને આનંદ આપતા ને એવા કૃપાપાત્ર હતા. સવાભાઈ બરાઈ બારાના રહીશ હતા. એ કીર્તનમાં બહુ રસ અને નિત્ય ભગવદ વાર્તા કરે અને વૈષ્ણવને આનંદ આપે. કીર્તન પણ રૂડા ગાય અને ભગવદ વાર્તા પણ કરે. એવા સવાભાઈ બરાઈને આપણે દંડવત પ્રણામ પહોંચે. બીજું સામબાઈ, કાલાવડ ગામના, જ્ઞાતે ખડાયતા વાણિયા. તેમણે ગોપેન્દ્રજીએ અખંડ રાસનું સુખ પ્રગટ પ્રમાણ આપ્યું હતું. જો આ વાત કેટલી મોટી છે, પણ આપણને આટલી જ મળી છે પોથીમાંથી. આ સામબાઈને ગોપેન્દ્રજી અખંડ રાસનું પ્રગટ સુખ પ્રમાણ આપ્યું હતું, પ્રગટ પ્રમાણ આપ્યું હતું. એટલે કે ઠાકોરજીએ રાસના દર્શન કરાવ્યા હોવા જોઈએ. અહીંયા લખ્યું છે રાસનું સુખ પ્રગટ પ્રમાણ આપ્યું હતું, એટલે પોતે રાસ પણ રમ્યા હોવા જોઈએ. કેમ કે જ્યારે કસિયાભાઈ રાજગર, મોરારદાસ ને એવા બધા ભગવદીઓ જ્યારે છઠનો અચ્છો માટે ગોકુળ પધારે છે ને, ત્યાં પણ પ્રગટ રાસ ઠાકોરજી સાથે કરે છે, દર્શન કરે છે એવું નથી, પ્રગટ રાસ રમે છે. એવી જ રીતે અહીંયા એવું આવ્યું કે પ્રગટ રાસનું સુખ આપ્યું હતું, એટલે કે પોતે રાસ પણ રમ્યા છે સામબાઈ ગોપેન્દ્રજી સાથે. એવી અનહદ કૃપા શ્રીજીએ કરી. એવા સામબાઈને આપણે દંડવત પ્રણામ પહોંચીએ. પછી વિરજીભાઈ બારાઈ, ગામ બારા મધ્ય રહેતા, લુવાણા વૈષ્ણવ. તેમણે ઘણા જશનો અનુભવ કર્યો. તે સુંદર કીર્તનના અર્થ કરીને સમજાવતા, એટલે કે એમને સૂઝબૂઝ સારી પડતી. ભગવદીઓનો જે ગુડાર્થ હતો, ગુડાર્થ દોડમાં આવેલો છે, એનો પણ એ ગુડાર્થ અર્થ કરીને સમજાવતા. મંડળીમાં બેસતા ત્યારે ભગવદ આવેશ તેમને બહુ રહેતો, એવા કૃપાપાત્ર હતા. ઘણા ભગવદી આવા હોય ને, આપણે એમને દર્શન કરીએ ને, કીર્તન બોલે કે એમને દર્શન કરતા પણ આપણને જોઈએ ને તો એમના મુખ ઉપરથી આપણને ભાવ આવી જાય. એવા ભગવદી હોય છે જેમાં એવું લખ્યું કે મંડળીમાં બેસતા ને ત્યારે ભગવદ આવેશ આવી જાય. એ બહુ જ રહેતો ભગવદ આવેશ. એવા કૃપાપાત્ર હતા કે આવા ભગવદીઓ ઘણીવાર આપણે અત્યારે પણ ભૂતલમાં ઘણીવાર જોઈએ ને કે જ્યારે પણ કીર્તન બોલે, કીર્તન સમાજ બેઠો હોય ને ત્યારે એમની અંદર આવેશ હોય અલગ જ. એવો એ આવેશ હોય એમની અંદર, આપણે એમનું મુખારવિંદ જોઈને આપણને અંદર જ અલગ જ એક આનંદ આવી જાય
અને ભાવ આવી જાય ઠાકોરજી પ્રત્યે. આપણને આમ તો ઠાકોરજી પ્રત્યે ભાવ આવતા વાર લાગે, પણ આવા બધા ભગવદીઓની કાનીથી આવા બધાના ભાવના દર્શન કરીએ ને તો જ આપણને ભાવ આવે. એવા આવા બધા ભગવદીઓ છે જેમની અંદર ઠાકોરજીનો આવેશ આવે ત્યારે જ આપણને ભાવ આવે. એવા આવા વીરજીભાઈ બરાઈને આપણા દંડવત પ્રણામ પહોંચે. પછી પરમાનંદભાઈ તથા સત્યભામા ઓસા ગામના નિવાસી ભાટિયા વૈષ્ણવ, તે સમર્પણી હતા. ઠાકોરજીની સેવા ભલી ભાતે કરતા. ઘણા વૈષ્ણવની સેવા ટેલ કીધી હતી એવા કૃપાપાત્ર ભગવદી હતા. ગોકુળજી મહેતા એવા પરમાનંદાસને સત્યભામાને આપણે દંડવત પ્રણામ પહોંચે. ગોકુળજી મહેતા રાણપુરના નાઘોરી વાણિયા વૈષ્ણવ, એમના ઉપર પણ ગોપેન્દ્રજીએ ઘણી કૃપા કરી હતી. અત્યારે આપણે બધાય વૈષ્ણવ ભગવદીઓનું નામ આવી ગયું. આપણે 4-5 દિવસથી આપણે આ નામ લઈ રહ્યા છીએ. 20 કારણિક ભગવદીઓને આપણે દંડવત પ્રણામ પહોંચે ને મોહનદાસ કાણાને પણ આપણે દંડવત પ્રણામ પહોંચે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ 2 પાના નંબર 216 અનેક લીલા ચરિત્રો પ્રગટ કરવાનો હેતુ. હવે ઠાકોરજી મોરારદાસ સેંદરડિયાની સાથે બિરાજે. મોરારદાસ સેંદરડિયા ઠાકોરજીની સન્મુખ બિરાજે છે. સેંદરડિયા મોરારદાસે પ્રભુજીને વિનંતી કરીને પૂછ્યું, જેઓ કૃપાનાથ રસિકરાય, કેટલાક જીવને આપ અનેક ચરિત્ર દેખાડો છો, એનું કારણ શું? એટલે આપણે પુષ્ટિ સંહિતામાં કે ગુણમાલ ભક્તમાલમાં ઘણા એવા પ્રસંગ જોયા કે ઘણાને ઠાકોરજી શ્રીનાથજી સ્વરૂપે, ઘણાને ઠાકોરજી રણછોડરાયજી સ્વરૂપે એવા અલગ અલગ દર્શન આપે છે. તો ઘણાને ગોવર્ધન હાથમાં ધર્યો છે એવા દર્શન આપ્યા છે, ઘણાને રાસના દર્શન આપ્યા છે, ઘણાને પ્રગટ રાસનું સુખ પણ આપ્યું છે. તો આવો જ પ્રશ્ન છે કે બધાને અલગ અલગ ચરિત્ર દેખાડો છો, એનું કારણ શું? અનેક ચરિત્રો. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી, અરે મોરાર, સર્વ નામધારી વૈષ્ણવને અમારા સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે. જેમ દ્વાપર યુગમાં વ્રજવાસી લોકને અનેક નાના મોટા ચરિત્રો દેખાડીને પોતાના સ્વરૂપમાં આસક્તિ કરાવી કે આ બાળક કોઈ સાધારણ નથી. એટલે કે દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાને કેટલી બધી લીલાઓ પ્રગટ કરી. ઘડીક વારમાં તો લીલા કરે અને ઘરે તો નાદાન થઈ જાય, એકદમ નિર્દોષ બાળક, અને બાર તો અસુરનો વધ કરીને આવ્યા હોય, ઉદ્ધાર કરીને આવ્યા હોય, અને બધા બાળકોને સ્વરૂપ નિષ્ઠા કરાવે કે આ બાળક સાધારણ નથી. એ વાતનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. ત્યારે વ્રજવાસી લોક સર્વ તે સ્વરૂપમાં આસક્ત થઈને રહ્યા, ત્યારે તેને પૂરણ સ્વરૂપની લીલાની અને રાસની પ્રાપ્તિમાં આનંદનું રસિક ફળ મળ્યું. તે જાણજો. એટલે કે જ્યાં સુધી આ બાળક અસાધારણ છે એવો વિશ્વાસ નથી આવતો, ત્યાં સુધી એ લોકો સાધારણ બાળક માનશે. અને જ્યારે વિશ્વાસ આવી જાય છે ત્યારે એમને પૂર્ણ સ્વરૂપની લીલાની અને રાસની પ્રાપ્તિનું આનંદનું રસિક ફળ મળે છે એવું સમજાવ્યું. અમારા સ્વરૂપમાં વિશ્વાસ ઉપજે તો તે જાણે, જે આ તો સાક્ષાત પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ એટલે જ્યાં સુધી નથી જાણતા ત્યાં સુધી સામાન્ય વલ્લભકુળ બાળક તરીકે જાણે. પણ ઠાકોરજી કાંઈક પ્રભુતા દેખાડે, કાંઈક લીલા ચરિત્ર દેખાડે તો જાણવામાં આવે ને કે ના, આ સામાન્ય વલ્લભકુળ બાળક નથી, આ પુરુષોત્તમ નથી, પણ પુષ્ટિ પુરુષોત્તમ છે. જો લો હરિ અપનપો ન દિખાવે તો સ્વરૂપ જાણવામાં ક્યાંથી આવે? ભગવદીજનને જેવું દેખાડ્યું તેવું વર્ણવી બતાવ્યું. એટલે કે જ્યારે જ્યારે પદ પ્રગટ થયા છે, ઠાકોરજી સન્મુખ ભગવદીઓને દર્શન થયા છે, એવું જ વર્ણવી બતાવ્યું, જેથી તેમાં દ્રઢ વિશ્વાસ ઉપજે. ત્યારે અમારામાં અને અમારી સૃષ્ટિના નિકટવર્તી તાદર્શી ભગવદીઓમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. એટલે કે જ્યારે આવા ભગવદીઓના દર્શન કરાય, ભગવદીઓ ઠાકોરજી ભગવદીઓને દર્શન કરાવે છે, સ્વરૂપ નિષ્ઠા કરાવે છે, ત્યારે પ્રીતિ ઉત્પન્ન થાય છે. જે પુષ્ટિ સિદ્ધ છે તેના હૃદય કમળમાં સદા સર્વદા હું બિરાજું છું. કોના હૃદય કમળમાં? એ ભગવદીના હૃદય કમળમાં. ઠાકોરજી પોતાના શ્રીમુખે કહે છે, જેમ કાષ્ટમાં અગ્નિ છે તેમ સમજો, જે સમય મારા વિશે જેવી ભાવના કરે એવો મનોરથ મારા સ્વરૂપમાં સિદ્ધ કરું છું. એટલે કે જ્યારે જેના હૃદયમાં ભાવના થાય, ઠાકોરજી એવું સ્વરૂપ ધારણ કરી લઈને દર્શન આપે. જે સમયે જેવી ભાવના
એ અમારી મનોરથ સૃષ્ટિ છે. એ ક્ષણ મનોરથ વિના રહી શકતી નથી. એટલે કે જેવો જેના મનમાં ભાવ ઉપજ્યો એ જ મનોરથ કહેવાય, અને મનોરથ વગર અમારી સૃષ્ટિ રહી શકતી નથી. તેને તો સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે, તે મારી પ્રીતિપાત્ર છે, નિરસ નથી. એટલે કે જેવું જેને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ એ ઠાકોરજીના પ્રીતિપાત્ર છે, સ્નેહ રસવાળા થઈ ગયા, નિરસ નથી, સભર છે, રહસવાળા છે. એવું દાન તો તાદર્શી ભગવતીની કૃપાથી તેના સંગમાં રહે તો નિશ્ચિત થાય. જો ફરીવાર ઠાકોરજીએ તાદર્શી ભગવતીના સંગમાં રહેવાની આજ્ઞા આપી તો અત્યારે તો જો આપણને આજુબાજુમાં તાદર્શી ભગવતી ન દેખાય તો પુસ્તકમાં બિરાજમાન ભગવતીનું નામ સ્મરણ કરી દેવું. 1, 2 કે 3 કોઈ પણ કારણિક ભગવતી આપણે રાખી લેવા. ઘણા બધા નામ છે આખા પુષ્ટિ સંહિતામાં, ગુણમાલ ભક્તમાલમાં, બધી જગ્યાએ ભગવદીઓ. કોઈ પણ ભગવદીનો કારણિક ભગવદીનો નામ સ્મરણ સતત કરતા રહેવું. અમને ફલરૂપ કરીને જ માને તો અમારા સંબંધથી ફળ ફલિત થાય છે, અને લીલા ચરિત્રનું જ્ઞાન અને ભગવદીના સંગનું દાન નિશ્ચય થાય છે. એટલે કે જ્યાં સુધી આપણને ભગવદીનો સંગ નથી થતો ત્યાં સુધી ફલ સ્વરૂપ નથી થતું, અને ઠાકોરજીથી સંબંધ નથી થતો, ફલિત નથી થતું કાંઈ જ. એટલું આપણે અંતર રહે, આપણને કંઈ સમજણ ન પડે તો અંતર રહે, પણ ભગવદીનો સંગ થાય તો એ અંતર દૂર થઈ જાય અને પછી ફલિત થઈ જાય, પછી ભગવદીના સંગનું દાન નિશ્ચય થાય. એટલે કે આ દાન છે, ભગવદીનો સંગ થાય ને તો આ ઠાકોરજીનું સ્વરૂપ અને નજીક આવવાનું એ દાનમાં મળે. જેવો જેવો મનોરથ તેવો તેના લીલા ચરિત્ર સંબંધ અને અનુભવ સ્ફુરાયમાન હોય છે. લીલા ચરિત્રનું જ્ઞાન જે જીવને થયું તે નિશ્ચય અમારો થયો. એટલે કે જે ભગવદીને લીલા ચરિત્ર સમજમાં આવે એ ભગવદી નિશ્ચય અમારો છે એમ જાણવું. તે માટે અનેક વિધ લીલા ચરિત્ર પ્રગટ કરીને દેખાડીએ છીએ. ત્યારે મોરાદાસે દંડવટ કરી, જે એમ કરીને રાજના ચરણનો સ્પર્શ કર્યા. એટલે કે જેવો જેનામાં આપણને આ વાતમાં આપણે આપણી ભાષામાં સમજવા કોશિશ કરીએ તો ઠાકોરજીએ એમ કીધું કે જેવું જેના મનમાં જે સ્વરૂપમાં આસક્તિ રાખેલી છે વૈષ્ણવે જીવે, ઠાકોરજી એ સમયે એવો સ્વરૂપ પ્રગટ કરીને દેખાડ્યું. એટલે કે જે કોઈ જેવું મનમાં ચાહે તેને તેવા દર્શન થાય. એ પ્રમાણે ઠાકોરજી અલગ અલગ લીલા ચરિત્ર દેખાડે છે, અને સામેવાળાને મનમાં જે પ્રગટ સ્વરૂપ બિરાજે છે, જે સ્વરૂપ બિરાજે છે એ સ્વરૂપનું ઠાકોરજી દર્શન કરાવે એટલે ઠાકોરજીનો સ્વરૂપ નિષ્ઠા થતાં વાર નથી લાગતી. પણ એ હરદામાં જ્યારે સ્વરૂપ બિરાજે, મનોરથ થાય એ ભગવદીના સંગથી થાય. બાકી આપણા મનમાં અલૌકિક આવવું જ અઘરું છે, પણ એ ભગવદીના સંગથી અલૌકિક આવે. એટલે મૂળ સિદ્ધાંત ફરીવાર આપણને અહીંયા આવે કે ભગવદીના સંગ વગર આગળ વધાતું નથી, અને ભગવદીના સંગથી મનોરથ ઉપજે અને ભગવદીની કાનીથી મનોરથ સિદ્ધ થાય. આ વાત આપણે અહીંયા જાણી. આજે આટલું જ બોલી મારી નાની વાતની વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. આ પ્રસંગ નાની વાતમાં આપણે આજે જે પ્રસંગ લેવાના છીએ એ પ્રસંગ પુષ્ટિ સંહિતામાં પણ છે. આપણે પહેલાં લીધેલો છે અનુગ્રહ અને કૃપાનો વિષય, એની ઉપર જ છે. પણ અત્યારે હું જે વાંચું છું એ રસમાલિકા રસ તરંગ જૂનું છે, એમાં પાના નંબર 15 ઉપરથી. એમાં ભગવદી ઠાકોરજીને પ્રશ્ન પૂછે છે કે સન્મુખ અને વિમુખ એ શું? કેમ કે ઠાકોરજી ભગવદી વિશે ભગવત ચર્ચા ચાલી રહી છે કે ઠાકોરજી આજ્ઞા એમ કરી કે જીવ તો સન્મુખ સદાય રહેવો જોઈએ. એના ઉપરથી પ્રશ્ન થાય છે કે રાજ, સન્મુખ અને વિમુખ શું છે? ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે જીવમાં જ્યારે વીર્ય રસ પ્રગટ રહે છે, એટલે કે સામર્થ્ય, વીર્યનું કૌંસમાં લખ્યું છે સામર્થ્ય પ્રગટ રહે છે, એટલે કે હૃદયમાં બિરાજેલો જ રહે, ઠાકોરજી પ્રત્યેનો જે ભાવ છે એ બિરાજેલો જ રહે, એ જીવ સન્મુખ રહે. સન્મુખ જીવમાં રસ પ્રાપ્તિનો ભાવ હોય છે. એ જીવમાં એવો પુષ્ટિ ધર્મ છે, બીજા જીવમાં નથી. એટલે જે જીવમાં સન્મુખતાનો ગુણ છે, સન્મુખ થવાનો ભાવ છે, એમની અંદર રસ પ્રાપ્તિનો ભાવ સદાય રહે છે. એટલે કે ઠાકોરજીને દર્શન કરવાનું, ઠાકોરજીના ગુણગાન સાંભળ્યા જ કરવાનું, કે વારા ઘડીએ સાંભળવાનું ક્યારે મળે એવો ભાવ અંદર થયા જ કરે. એટલે પ્રગટ કીધું કે અંદર છે જ ભાવ, તિરોહિત નથી થઈ જતો.
એટલે કીધું કે એવું ભાવ પ્રગટ છે, તો એવું એને સન્મુખ છે, એવા સન્મુખ જીવ રહી શકે, એવા બીજા જીવમાં ભાવ નથી. હવે ઉદાહરણ આપે છે કે જેમ દીપકને જોઈને પતંગિયું દોડીને તેમાં પડે છે, કારણ કે તે પતંગિયું સ્વરૂપ લોભી છે, એવો અમારા સ્વરૂપ વિશે લોભ આવે એવો ટેક ધારક ધર્મ પુષ્ટિનો છે. એટલે કે દીપક દીવો ચાલતો હોય, પતંગિયું એને જોઈને દોડી દોડીને ત્યાં જાય, એવું સ્વરૂપ આસક્તિ મારા સ્વરૂપમાં હોય ને, મારા ભાવમાં, એવું ઠાકોરજી આપણને આજ્ઞા કરે છે કે જે જીવની અંદર સતત મારા સ્વરૂપમાં લલચાતું હોય અને દોડી દોડીને મારી પાસે હવે સન્મુખ થવા માટે કે ભગવદ્ ગુરુષ્ટ કરવા માટે કે દોડપદ કીર્તન માટે કે કાંઈ પણ અલૌકિકતા સેવા માટે, તો દોડી દોડીને જે પતંગિયાની જેમ આવે એવા જીવને એક ટેક ધારક પુષ્ટિ ધર્મ છે, એવો જીવ સન્મુખ કહેવાય, એવું ઉદાહરણ આપે છે. એવો અલૌકિક ધર્મ દૈવી જીવ વિશે જ પ્રગટ રહે છે, એ લક્ષણ સન્મુખતાનું છે. એટલે કે દૈવી જીવ હોય તો જ આવું લક્ષણ પ્રગટ રહે, એટલે કે સદાય બિરાજમાન રહે અંદર હૃદયમાં, એ સન્મુખતાનું લક્ષણ છે. હવે વિમુખ, એનાથી ઉલટું, વિમુખનું લક્ષણ છે કે વિમુખ જીવને અમારા સ્વરૂપ વિશે ભર ઉત્પન્ન થતો નથી, તેથી તે સ્વાર્થવશ ધર્મ માર્ગમાં ભટક્યા કરે છે, તે વિમુખનું લક્ષણ છે. આટલું જ સમજાવે છે. એટલે વિમુખ એટલે શું? એમને સ્વાર્થ માટે જ્યારે ઠાકોરજી ક્યારે યાદ આવે? જ્યારે મુસીબતમાં હોય ત્યારે જ પૂરતું માત્ર ઠાકોરજી યાદ આવે. એટલે અહીંયા શબ્દ એવો વાપર્યો છે કે સ્વાર્થને વશ ધર્મ માર્ગમાં ભટકે. એટલે ધર્મમાં આવે ખરા, પણ સ્વાર્થ માટે. જ્યારે ક્યાંય મુસીબત આવી હોય ત્યારે દોડીને ભગવાન પાસે, ઠાકોરજી પાસે જાય, અને પછી જ્યારે એ કામ ઉકેલાઈ જાય, સારું થઈ જાય, તો પછી પાછળ ભગવાન ભૂલાઈ જાય, ઠાકોરજી ભૂલાઈ જાય, પછી સેવા સમરણ સત્સંગ કંઈ ન યાદ આવે, તો એવા જીવને કીધું છે કે ભટક્યા કરે, એ વિમુખતાનું લક્ષણ છે. તો એવા જીવને વિમુખ કહેવાય, જેમની અંદર સતત ઠાકોરજીને સેવા સમરણ સત્સંગમાં ભાવ જ નથી થતો, સતત ભાવ નથી થતો, થોડા સમય માટે આવે પછી પાછો એ ભાવ તિરોહિત થઈ જાય, તો એવાને વિમુખ જન કીધા. અત્યારે આટલું જ બોલીને મારી વાણી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. આપણે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ 2 પાના નંબર 270 ને 71, એમાં ઠાકોરજી વાસણભાઈને ગોપાલાલજીના ઘરનો સેવા પ્રકાર સમજાવે છે. એમાંથી ખાલી આપણે આજે ઉપરનો ફકરો લઈશું, કાલે પછી બાકીનું બીજું, કેમ કે મોટું થઈ જશે, એટલે આજે ઉપરનો જ ફકરો લઈશું. હવે વાસણભાઈ પૂંજાભાઈ પામા ઠાકોરજીને સવાલ કરે છે, ઠાકોરજીએ સેવન પધરાવી આપે તો સેવાનો પ્રકાર સમજાવો, તો અમને સમજાય. આપના વિના માર્ગનો મરમ કોણ પ્રગટ કરે? રાજ, પધાર્યા પછી અમે કોને પૂછીએ? કે ઠાકોરજી ત્યાં બિરાજે છે, તો ઠાકોરજીને પૂછી લઈએ એ પ્રમાણે કે અત્યારે આપને પૂછું, જેથી આપ સેવકનો ધર્મ સમજાવો, તો તે પ્રકારે અમે રહીએ, જેથી અમારું મન સદા આપના ચરણોમાં સદા રહે. પ્રભુજી અતિ મુસ્કુરાઈને કહે છે કે જે રૂડું રૂડું ભલું પૂછ્યું, સેવકનો ધર્મ એ જ સ્વામીનો અભિપ્રાય જાણીને સમજીને તે જ પ્રમાણે રહે, તે જ પ્રકારે રહે. એટલે કે જેમ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે રહે, કે કેવી રીતે રહેવાનું છે આપ કહો એમ રહીએ, એ જ તો સેવકનો ધર્મ. અત્યારે અમે પરદેશ કરીએ છીએ, આગળ લાલજી પધારશે, અમારી સૃષ્ટિ સદા નવપલ્લવ રહેશે. એટલે ગોપાલલાલજી અત્યારે પોતાના શ્રીમુખે કહે છે કે અત્યારે અમે પરદેશ કરી રહ્યા છીએ, પછી ગોપેન્દ્રલાલજી પધારશે ને પરદેશ કરશે, અને આગળ તો અમારી સૃષ્ટિ સદા નવપલ્લવ રહેવાની છે. અમારી સૃષ્ટિના સેવકના ભાવ સ્નેહની બરાબરી માં કોઈ આવી શકે તેમ નથી. એટલે અમારા સેવકની સ્નેહભાવની બરાબરીમાં તો બીજું કોઈ આવી શકે એમ નથી. એવું દ્રઢપણું અમે સેવકને આપ્યું છે, એ નિશ્ચય જાણજો. ઠાકોરજીને આપણા પ્રત્યે કેટલું બધું પ્રેમ છે, કેટલું બધું ગર્વ છે આપણા પ્રત્યે, કે આના જેવા તો બીજા કોઈ નહીં, મારા સેવક જેવા તો બીજા કોઈ નહીં. એવું અહીંયા આ શબ્દ, આ વાક્યમાં આપણે જાણવા મળ્યું. તમો બધા સેવક થયા, તેનો મુખ્ય ધર્મ પોતાના પ્રભુજીની સેવા, સમરણ, ભજન, ધ્યાન,
તેનો દ્રઢ આશ્રય એક રાખીને રહેવું, તેનાથી બીજો કોઈ ધર્મ સેવક માટે સર્વથા નથી. એટલે કે આ સિવાય બીજો કોઈ ધર્મ નથી. કેટલું સરળ, આપણા ઘરમાં તો કેટલું સરળ છે કે સેવા, સમરણ, ધ્યાન, ભજન એટલે કે કીર્તન, એ સિવાય એક આશ્રય આ વસ્તુ કરીએ, બીજું કાંઈ વસ્તુ કરવાની નથી, એટલું આપણા માટે સરળ આજ્ઞા આપી દીધી. તેથી દ્રઢ આશ્રય સમાન એક પણ અન્ય પ્રકાર સેવન માટે નથી, સેવક માટે નથી. તેથી દ્રઢ આશ્રય સમાન એક પણ અન્ય પ્રકાર સેવક માટે નથી. અમોએ સ્વહસ્તથી સેવન પધરાવી આપ્યું છે, તેમાં સાક્ષાત પુરુષોત્તમનો આવિર્ભાવ છે. એટલે કે ઠાકોરજીએ જે સેવન પધરાવી આપ્યું એમાં સાક્ષાત પુરુષોત્તમનો આવિર્ભાવ છે. એટલે કે ઠાકોરજી પોતે છે જ એમાં. તે સાક્ષાત શ્રીજી સમાન કરીને જાણજો. નિત્ય નિયમ ક્રમ રાખો, લૌકિક આગળ ન ધરવું, પહેલા સેવામાં પહોંચવું, પછી સર્વ વ્યવહાર કરવો. એટલે કે સૌથી પહેલા અલૌકિક, પછી બીજું બધું. એમ અહીંયા સમજાવે છે કે નિત્ય નિયમનો ક્રમ તો રાખવો, લૌકિક પહેલાં ન રાખવું, પહેલાં અલૌકિક રાખવું, એવો વ્યવહાર રાખવો એમ કીધું. અમારી સૃષ્ટિમાં ગ્રહ ગ્રહ પ્રતિ સેવન સેવકને પધરાવી આપ્યું છે. અમારી સૃષ્ટિમાં ઠાકોરજી ઘરે ઘરે બિરાજે છે, સેવનને પધરાવી આપ્યું છે. કોઈ ન્યારું મંદિર નથી જે મોલ દઈને તમે સેવા કરાવો. તે સેવા તો નથી, તે તો પૂજા માર્ગની રીત છે. ત્યાં ઠાકોરજી એ સમજાવે છે કે આપણા ઘરમાં ગોપાલાલની સૃષ્ટિમાં જે સેવનનું પ્રકાર છે એ તો ઘરે ઘરે સેવન બિરાજે છે. કોઈ ન્યારું મંદિર નથી, એટલે કે કોઈ મંદિરની પ્રણાલિકા પ્રમાણે આપણું ઠાકોરજીએ ન્યારી સૃષ્ટિમાં કોઈ પ્રકાર જ નથી આપ્યો. જે મોલ દઈને તમે સેવા કરાવો ને તે સેવા નથી, તે તો પૂજા માર્ગની રીત છે. એટલે અહીંયા એવું સમજાવ્યું કે જે મંદિરમાં સેવા થાય છે ને, બીજા બધા માર્ગમાં મંદિરમાં જ્યાં જ્યાં સેવા થાય ત્યાં પૈસા આપીને સેવા કરાવવામાં આવે છે ને, કે જે સેવા કરે એ પૈસા લે અને પછી ઠાકોરજીની સેવા કરે. એ પ્રમાણેનો ક્રમ તો પૂજા માર્ગમાં છે એવું સમજાવ્યું. કે મોલ દઈને તમે સેવા કરાવો તે સેવા નથી, એ પૂજા માર્ગની રીત છે. અમારા ઘરમાં તો સેવાની રીત છે, પૂજાની રીત નથી. જે અમારા ઘરમાં પ્રત્યેક સેવનને સેવન ભાવ નહીં, જે અમારા ઘરમાં પ્રત્યેક સેવકને સેવન ભાવ અમોએ કરીને દેખાડ્યો છે. સેવા તો સ્વામી ભાવથી, પતિવ્રતપણાની ટેકથી કરવી, તે સેવકનો મુખ્ય ધર્મ છે. એટલે ઠાકોરજીએ પ્રત્યેકના ઘરમાં બધાય સેવકને સેવનનો ભાવ ઠાકોરજીએ કરીને દેખાડ્યો છે કે કેવી રીતે સેવા કરવી. એ હજી આગળ ઠાકોરજી બધાયનો ભાવ સમજાવે છે, આખા વચનામૃતમાં એવી રીતનું છે. એ બાબતે અહીંયા સમજાવે છે કે અમોએ બધું કરીને બતાડ્યું છે. અને કેવી રીતે સેવા કરવી, તો સ્વામી ભાવથી, પતિવ્રતપણાની ટેક રાખીને કરવી, એ જ સેવકનો મુખ્ય ધર્મ છે. તેથી સેવા નિરપેક્ષ સ્નેહ ભાવથી કરવી જોઈએ, કોઈ કામના કરવી નહીં, એટલે કોઈ અપેક્ષા કરવી નહીં. એવું કીધું છે કે આપણે જ્યારે પણ રોજે સેવામાં પહોંચીએ સામે કાંઈ જોવે છે એવું નહીં. હું સેવા કરું છું તેમાં મને કાંઈ ફળ મળે એવા ભાવથી તો સદા દૂર રહેવું. સેવામાં ચિત્ત લગાડવું, કોઈ વાતની ચિંતા ન કરવી. જે પ્રભુ સાક્ષાત બિરાજે છે પછી સેવકને ચિંતા શું. સેવા નિત્ય પ્રતિ કરવી, સેવા ચોર ન થવું, સેવામાં આલસ્ય પ્રમાદ ન રાખવો. એટલે ઠાકોરજીએ પહેલાં આપણને ચિંતા કરવાની ના પાડી, પછી એની સામે નિત્ય આપણે સેવા તો કરવી જ જોઈએ, એ પણ આજ્ઞા કરી. સેવા ચોર ન થવું, આળસ ન રાખવી કે ચાલો આજે ચાલશે, છઠ દસમ ચૌદસ આવે ત્યારે એક સાથે વસ્ત્ર અલગ અલગ બદલાવશું, બાકી એનું એ જ વસ્ત્ર રોજે રાખીએ. કોઈ જાતનું આળસ ન જોઈએ. સેવામાં કોઈના ભરોસે ન છોડવી. એટલે કે આજે આપણે બહારગામ જવું છે તો મારા બદલે તું સેવા કરી લેજે, બીજા કોઈના ભરોસે સેવા ન છોડવી. સેવા સ્નેહપૂર્વક ભાવથી ભરોસો રાખીને કરવી. સેવા માર્ગ સ્નેહનો છે. લૌકિક વૈદિક દુઃખ ભગવદ ઈચ્છા કરીને માનવું અને સેવા ન છોડવી. એટલે કે સેવાનો જે માર્ગ છે એ બધું પ્રેમનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. એમાં કંઈ લેતી દેતીનો અપેક્ષાવાળી વસ્તુ નથી. તે જેથી આળસય ન આવવી જોવે ને. આપણે કંઈ લૌકિકમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ ભાવ છે
તો આપણે બધું મૂકીને આપણે એનું કામ કરીએ તો એમાં આળસ ન આવે ને. આપણને સૌથી પહેલાં જે હોય વ્યક્તિ નજીકના એ બધુંય મૂકીને આપણે એના માટે કામ કરીએ. તો એ જ પ્રમાણે ઠાકોરજી અહીંયા એમ કહે છે કે આ તો સ્નેહનો માર્ગ છે. આમાં આળસ બી નહીં, આમાં ચિંતા પણ નહીં, કેમ કે માથે સર્વસમર્થી ઠાકોરજી પોતે ધણી બિરાજે છે. બીજું એવું કીધું કે લૌકિક વૈદિક દુઃખ ભગવદ ઈચ્છા કરીને માણવું, પણ સેવા ન છોડવી. એટલે જે કાંઈ પણ આપણા જીવનમાં, લૌકિક જીવનમાં જે કાંઈ પણ આવે છે, ઘણીવાર દુઃખ પણ આવે તો એ પણ ઠાકોરજીની ઈચ્છા માનીને કરવું, પણ એની સામે પાછી સેવા ન છોડી દેવી, કેમ કે એ તો ઠાકોરજીની ઈચ્છા જ છે અને બધું સારું જ છે એવું વિચારીને સેવા તો કરીએ જ રાખવી. કેમ કે આગળ આપણને પછી ખબર પડે કે અચ્છા આ તો સારા માટે થયું છે. એ તો મોડા ખબર પડે, અને જો પછી એ સમયે આપણે સેવા ન કરીએ તો આપણે આપણું ગુમાવીએ. એટલે સેવા તો ઠાકોરજી આજ્ઞા કરે છે કે ક્યારેય ન છોડવી. અત્યારે આપણે આટલો જ ફકરો લઈએ, આગળનું બીજું કાલે, કેમ કે ઘણો મોટો વિષય છે. અત્યારે આટલું જ બોલી મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. આપણે નાની વાતમાં ઠાકોરજી વાસણભાઈને સેવા પ્રકાર સમજાવે છે, એ આપણે ચાલે છે. હવે એમાં 272 પાના નંબર પર નીચેનો ફકરો. આમાં પણ ઘણું બધું આપણે સમજવા જેવું છે. બાકી જે ઉપર જે ફકરા આપણે જે નથી લીધા એ સેવા પ્રકારના પુસ્તકમાં બધું આપેલું છે, એટલે આપણે અહીંયા અત્યારે નથી લેતા. પણ આ ઘણું બધું ઠાકોરજી અહીંયા સમજાવે છે જે આપણે લેવા જેવું છે. અત્યારે આપણે એ લઈએ છીએ. ઠાકોરજી વાસણને આજ્ઞા કરતા કહે છે વાસણભાઈને, વાસણ અવૈષ્ણવ પાસે સેવાટેલ સામગ્રીની ન કરાવવી, તેમજ સામગ્રીને ન મગાવવી, અવૈષ્ણવને પોતાના ઠાકોરજીના દર્શન ન કરાવવા, તેમજ પ્રસાદ પણ ન આપવો. જો આ ભાવ આપણે બહુ ધ્યાનમાં રાખવા જેવો છે કે આપણે કોઈ પણ આપણે શક્ય ન હોય કે આપણે સામગ્રી લેવા જવાનું થાય, એવું શક્ય નથી. તો ઘણીવાર એવું થાય કે આપણે બીજા કોઈને ચીંધી દઈએ, તો પણ કહે છે કે સામગ્રી અવૈષ્ણવ પાસે ન મગાવવી, અને સામગ્રીની સેવાટેલ કે ઠાકોરજીની સેવાટેલ અવૈષ્ણવ પાસે ન કરાવવી, અવૈષ્ણવને પોતાના ઠાકોરજીના દર્શન ન કરાવવા, તેમજ પ્રસાદ પણ ન આપવો. એટલે આ જે ગોપાલાલજી ઠાકોરજી પુષ્ટિ માર્ગ છે ને, એ માત્ર ને માત્ર દૈવી જીવ માટે છે, બીજા બધાને માટે નહીં. અને આપણા ઠાકોરજી ગમે તેને દર્શન ન કરાવાય, એવા તો ઠાકોરજી આપણા બિરાજમાન આપણા માટે જ છે. એટલે બહુ જ ગોપ્યવાળી વસ્તુ છે આ, એટલે ઠાકોરજી ના પાડે છે. અને પ્રસાદ પણ ગમે તેને નથી આપવાનો એવી આજ્ઞા કરે છે. અગર જો એવું કરીએ તો એમ કહે છે કે તેમ કરવાથી સેવાનું ફળ નાશ પામે છે. એટલે આપણે જો બાજુવાળા આવ્યા, આપણે સેવામાં છીએ, ઠાકોરજી સન્મુખી છીએ, અને કોઈ અવૈષ્ણવ આવે છે તો કોઈક બાનેથી આપણે ટેરો લાવી દઈએ, દરવાજો બંધ કરીને બહાર આવી જઈએ, કે હું પછી આવીશ, કે એવું કોઈ બાનેથી ટાળવાની કોશિશ કરવી. પછી તો ઠાકોરજી આગળ આપણને આપણો ભાવ હોય ને તો એ સિદ્ધ થાય જ છે કાર્ય. પણ અવૈષ્ણવને દર્શન ન કરાવવા ને ન જ કરાવવા, એ વાત આપણે અહીંયા જાણી. નહીં તો શું કીધું? સેવાનું ફળ નાશ પામે છે. સર્વ પ્રકાર અમારી આજ્ઞા અનુસાર રાખવો, તેવો ઠેરાવ મનમાં જ્યારે દ્રઢ થાય તો સેવા ફળરૂપ બને, અન્યથા નહીં. એટલે હવે આપણે સેવામાં પહોંચી રહ્યા છીએ, પણ ઠાકોરજીની આજ્ઞા અનુસાર નહીં, મનમાની કરીએ છીએ, તોય સેવાનું ફળ તો ન મળે, એવું કીધું. પોતાના પ્રભુને ધરેલા ભોગ સિવાય જ્યાં ત્યાંનો ભોગ ગ્રહણ ન કરવો. એટલે આ તો એકદમ પરાકાષ્ઠાએ આપણને આજ્ઞા કરી દીધી કે પોતાના પ્રભુનો, જ્યાં ત્યાંની વાત તો અહીંયા કીધી કે બીજા કોઈનો, બીજા અન્ય દેવી દેવતાનો તો ના પાડે છે, પણ અહીંયા આપણને ઠાકોરજી એમ કહે છે કે પોતાના પ્રભુને ધરેલો ભોગ સિવાય જ્યાં ત્યાંનો ભોગ ગ્રહણ ન કરવો. એટલે આપણે આપણા ઠાકોરજી જ્યાં બિરાજે છે ત્યાંનો પ્રસાદ આપણે લઈએ છીએ, પણ પાછી ગમે ત્યાંનો આપણા ઠાકોરજી ન હોય એનો તો પ્રસાદ નથી જ લેવાનો. પણ અહીંયા ઠાકોરજી પોતાના પ્રભુ એટલે કે આપણા ગોપાલાલજી, અને જો વિશેષ સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે, બહુ આગળ આપણે નજીક પહોંચી ગયા હોય એવા ભગવદીઓ એવા ઘણા બિરાજે છે કે પોતાના ઘરેના ઠાકોરજી છે ને એમનો જ પ્રસાદ લે. એ બહુ પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા હોય તો એવા પણ પ્રકાર છે સેવાનો. પણ અત્યારે આપણે આપણા ઠાકોરજી જ્યાં ગોપાલાલજીનો પ્રસાદ છે એ સિવાય આપણે ક્યાંયનો ન લેવાય, એ આપણે આ વાતને લઈએ.
પ્રસાદ મહાપ્રસાદનું સ્વરૂપ જ સમજવું, સ્વરૂપ સમજવું, પ્રસાદ અને મહાપ્રસાદનું સ્વરૂપ સમજવું, જે શ્રીજીનું અધરામૃત છે એમ જાણવું, અન્ન બુદ્ધિ ન રાખવી. એટલે આપણે ઘણીવાર ભગવદીઓ આજ્ઞા કરે ને કે સ્વાદે ન લેવો. સ્વાદ એટલે કે પેટ ભરવાનું, કે આનો સ્વાદ નથી સારો, કે એવો ભાવ ન રાખવો. એ તો અન્ન બુદ્ધિ થઈ ગઈ એમ કીધું. એટલે કે જે કાંઈ પણ છે, મારા ઠાકોરજી આરોગ્ય છે, મારા ઠાકોરજીનું અધરામૃત છે, એ હું મુખમાં મૂકીશ એટલે મારી બુદ્ધિ નિર્મળ થઈ જશે અને અલૌકિક બુદ્ધિ થઈ જશે. અને આ મારા ઠાકોરજી આરોગ્ય છે એવો ભાવ રાખવાનો, નહીં કે પેટ ભરવા માટે, કે નહીં કે સ્વાદ માણવા માટે, કે નહીં કે મોજ મસ્તી માટે, કે હા આવું સરસ બને ને એવું જ બનાવવું છે. તો ઠાકોરજીની સામગ્રી બની તો ઠાકોરજીના સુખ માટે વિચાર કરીએ. પણ જો પછી કાંઈ એવો ભાવ આવી જાય કે સ્વાદિષ્ટ છે તો જ પ્રસાદ લેવો છે, બાકી નથી લેવો, તો એ અન્ન બુદ્ધિ થઈ ગઈ. પ્રસાદ જ છે, એ હંમેશા ઠાકોરજીનું અધરામૃત સમજીને જ લેવું, એવો વિચાર કરવાનો આજ્ઞા આપી છે. અન્ય કોઈનો સ્પર્શ ન થવા દેવો. કોને? પ્રસાદની વાત ચાલે છે. પ્રસાદ મહાપ્રસાદ જે તે સ્થાનમાં ન ધરવો. એટલે કે પ્રસાદે આપણે પ્રસાદે પોતના કરીને પહેલાં પધરાવતા, નીચે જમીન શુદ્ધિ કરીને પછી એ પાતળ પધરાવતા પહેલાં તો. અત્યારે પોતના નથી થતું, પણ હવે ધ્યાન તો એટલું રાખીએ ને કે બીજા કોઈનો સ્પર્શ ન થવા દેવો જોઈએ. અને ગમે તે સ્થાનમાં ન ધરી દઈએ, જોઈએ કે કેવી સ્થાનની શુદ્ધ છે ત્યાં ધરીએ, ત્યાં પધરાવીએ. ભૂમિ ઉપર પોતનું કરીને ધરવો. જૂઠણ ન થાય, જૂઠા હાથથી સ્પર્શ ન કરવો. સુજાતિથી મળીને લેવો. વિજાતિ ભાવવાળાનો સ્પર્શ ન કરાવવો. સુજાતિ એટલે કે જેને આપણા ઠાકોરજી પર પ્રીતિ છે, જે અનિન અટંકા છે, એને સુજાતિ કહેવાય. વિજાતિ ભાવ એટલે જે ભલે આપણા ઠાકોરજીની માળા પહેરતા હોય પણ હૃદયમાં આપણા ઠાકોરજી નથી, પ્રેમ આપણા ઠાકોરજી પ્રત્યે નથી, ને બધી જગ્યાએ જાય છે, બીજા અન્ય દેવી દેવતા ને દર્શન કરે છે, નમન કરે છે, પ્રસાદ કરે છે, એ બધા સુજાતિ ન કહેવાય, એ વિજાતિ કહેવાય. તો એવાને સ્પર્શ ન કરવા દેવો એવી આજ્ઞા છે. તે તો મહાન અપરાધ છે. એટલે કે જો એવાને આપણે પ્રસાદ આપી દીધો કે પીરસવાય આપી દીધું તો એ મહાન અપરાધ થઈ ગયો એમ કીધું. તેથી આપણા માર્ગમાં પ્રસાદ ગોપ્ય રાખવો, અન્ય માર્ગીને ન આપવો. એટલે હવે આપણે તે ઘરે પ્રસાદ હોય, ઘણીવાર એવું થાય ને કે કોઈ તહેવાર આવે છે તો બીજા અન્ય દેવી દેવતાઓની આરાધના આજુબાજુમાં થતી હોય તો બધાય પ્રસાદ લઈ લઈને બધી જગ્યાએ પહોંચાડે છે. આપણા ઠાકોરજીનો પ્રસાદ આપણે કોઈને ન અપાય. એનો અધિકાર માત્ર ઠાકોરજીના સેવકનો છે. બધાને આપણે પ્રસાદ વાંટતા ન ફરાય, માત્ર ઠાકોરજીના સેવકને જ અપાય. એટલે કીધું કે આપણા માર્ગમાં પ્રસાદ ગોપ્ય રાખવો, અન્ય માર્ગીને ન આપવો. આ પ્રકાર અમારા દાદાજીએ સર્વ સમજાવ્યો છે, તે પ્રમાણે રહેવું. એટલે કે જ્યારે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી વલ્ભાચાર્યજીએ ત્યારે જ બધું સમજાવેલું છે, એ પ્રમાણે રહેવું. તેથી પ્રસાદ વિજાતિ ભાવવાળાના હાથથી ન લેવો. તેથી પોતાનો ભાવ ખંડિત થાય અને બુદ્ધિમાં ભ્રમ થાય, ત્યારે અન્ય આશરો થાય. એટલે કે જો બીજાના ભાવવાળાનો પ્રસાદ લેવાય ને, વિજાતિ ભાવવાળાના હાથથી પણ પ્રસાદ લઈએ ને, તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને અન્ય આશરો થઈ ગયો. એટલું બધું ઠાકોરજી અહીંયા આજ્ઞા કરી છે. અસમર્પિત ખાનપાનવાળાની હાથેથી સેવા ટેલ ન કરાવવી. એટલે કે ઠાકોરજી માત્ર ને માત્ર અનિન અટંકા અને સમર્પિત લેતા હોય એમની જ સેવા લે છે, તો એવા પાસેથી સેવા પણ ન કરાવી, એવું અહીંયા આજ્ઞા કરી છે. તેથી માર્ગથી ભ્રષ્ટ થઈ જવાય છે. એટલે કે જો અસમર્પિત લેતા હોય એમના હાથેથી અગર જો સેવા ટેલ કરાવીએ છીએ તો માર્ગથી ભ્રષ્ટ થઈ જવાય. માટે સર્વ પ્રકારે અપરાધ ન પડે એવો પ્રકાર રાખી સેવા કરવી. સેવા સ્નેહ પ્રધાન છે. સ્નેહ સિવાય સેવા માત્ર ક્રિયારૂપ મળે, તેનું ફળ ન મળે. એટલે લૌકિકમાં તે આપણે મન વગર કોઈની સાથે કાંઈ વ્યવહાર કરીએ ને તો સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ તું આ ખોટો દેખાડો કરમાં, તને મન હોય તો કર, બાકી કરમાં રહેવા દે. એવું લૌકિકમાં એવું બને ને. આપણું મન ન હોય, કોઈ સમજો મહેમાન આવ્યા હોય, આપણે એને ભાવ ન આપી શકીએ તો મહેમાન બી વિચારીએ ને કે આને કંઈ આપણી પડી નથી, ચલો આપણે આપણા ઘરે, આપણે કંઈ અહીંયા અપમાન કરવા થોડા આવ્યા છીએ, એને મનથી આપણું સ્વાગત નથી કર્યું, એનું મન નથી આપણી સાથે, તો અહીંયા રહીને શું કરવું? તો ઠાકોરજી પણ એમ જ કહે છે કે સ્નેહ ભાવથી સેવા કરવું, નહીં તો પછી એક ક્રિયા થઈ જાય. એટલે કે ખાલી ઉપર છલ્લું એક ફોર્માલિટી થઈ જાય, એક દેખાડો થઈ જાય, તો એનું ફળ ન મળે, એવી વાત આવી. હજી આગળ એક ફકરો છે, આપણે આવતા વખતે લઈશું. આજે સમય જાજો થઈ ગયો. તો 293 પાના નંબર પર આવતીકાલે આપણે 292 પાના નંબર પર જોયું પુષ્ટિ સંહિતા ભાગ 2
અત્યારે આટલું જ બોલી માર નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. પાના નંબર પર જોયું પુષ્ટિ સંહિતા ભાગ 2. અત્યારે આટલું જ બોલી માર નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી